હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ સુપર ટેસ્ટી એવા દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવવાના છે। તો ગરમીઓમાં ફટાફટ બની જાય એવી રેસીપી છે અને એકવાર ટ્રાય કરવા જેવી છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવવા માટે મેં 1 કપ જેટલી તુવરની દાળ લીધી છે, લગભગ 2 થી 3 ચમચી જેટલી મેં મગની દાળ લીધી છે અને સાથે જ 2 થી 3 ચમચી જેટલી આપણે ચણાની દાળનો ઉપયોગ કરીશું। તો તમને જે દાળ સાથે તમે કમ્ફર્ટેબલ હોય એ રીતે બનાવી શકો છો। તમે એકલી તુવરની દાળ અને મગની દાળ પણ લઈ શકો છો અને એકલી તુવરની દાળ અને એકલી ચણાની દાળ પણ લઈ શકો છો। તો આ ત્રણેય દાળ આપણે મિક્સ કરી લઈશું અને કુકરમાં લઈ લઈશું। તો સરસ એકદમ આપણે એને 2 થી 3 વાર ધોઈ લઈશું અને દાળને ધોઈને આપણે લગભગ અડધો જો તમારી પાસે ટાઈમ હોય તો અડધો કલાક કે કલાક સુધી આપણે પલાળવાની રહેશે। જો પલાળશો દાળને તો દાળનું જે ટેક્સચર છે એ ખૂબ જ સરસ આવે છે, માટે પલાળવી ખૂબ જરૂરી છે। તો તમારી પાસે જેટલો ટાઈમ હોય, અડધો કલાક હોય તો અડધો કલાક પલાળી લેવાની છે અને ચણાની દાળને તો હંમેશા આપણે પલાળીને જ યુઝ કરવાનો છે। તો બસ હવે આપણે દાળ પલળી જાય એટલે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હળદર એડ કરીશું અને દાળને ઢાંકણ ઢાંકી અને બાફવા માટે મૂકી દઈશું। તો આપણે મીડિયમ ફ્લેમ પર લગભગ 3 થી 4 વિસલને વગાડી લઈશું। તો હવે આપણે દાળને બાફવા મૂકી દઈશું। તો બીજી બાજુ આપણે બાસમતી ચોખા લેવાના છે। તો મેં 1 કપ બાસમતી ચોખા લીધા છે। તો જોઈ શકો છો એકદમ સરસ એવા દાવતના બાસમતી ચોખા લીધા છે। તમારી પાસે જે હોય છૂટા ચોખા હોય તેનો પણ તમે યુઝ કરી શકો છો। તો ચોખાને આપણે જોઈતું પાણી લઈ અને જ્યાં સુધી ચોખ્ખું પાણી ના થાય ત્યાં સુધી લગભગ 2 થી 3 વાર સુધી અને ધોઈ લેવાના છે। તો આ રીતે એકદમ સરસ ચોખા આપણે ધોઈ લીધા છે। તો ચોખામાં હવે 2 કપ જેટલું પાણી એડ કરી અને આપણે ચોખાને પણ અડધો કલાકથી કલાક સુધી પલાળીશું। તો પલાળવાથી ચોખા એકદમ દાણો સરસ ફૂલીને છૂટો બને છે ને એકદમ સરસ બની જાય છે। તો હવે બીજી બાજુ દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો અને આ રીતે આપણે એને મેશ કરવાની છે। આ દાળમાં આપણે બ્લેન્ડરનો યુઝ કરવાનો નથી। જો બ્લેન્ડરનો યુઝ કરશો તો એનો જે ઓરિજિનલ ટેસ્ટ છે એ તમને નહીં મળે અને હોટલમાં પણ આ રીતથી જ બનાવે છે, માટે આપણે એને બ્લેન્ડરનો યુઝ કરવાનો નથી। તો એકદમ સરસ દાળને મેશ કરી લેવાની છે। બીજી બાજુ દાળ માટે આપણે તડકો તૈયાર કરીશું, જેમાં મેં તેલ અને બટરનો ઉપયોગ કર્યો છે, ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને સાથે જ 1 મોટી ચમચી જીરું લેવાનું છે। તો જીરુંને બિલકુલ કાળું નથી પડવા દેવાનું, બસ નોર્મલ એકદમ થોડું જે હોટલમાં તમને આમ દાણો એકદમ સરસ દેખાય એ રીતનું જ એને થવા દેવાનું છે। સાથે મેં એક ડુંગળી કાપી લીધી છે અને એને એડ કરી દઈશું અને 2 મરચાં પણ કાપીને સાથે જ મેં લીધા છે। તો બધું જ એકદમ સરસ સાંતળીશું અને આદુની પણ મેં આ રીતના કટકા કરી લીધા છે લાંબા લાંબા। તો બસ આ બધું એડ કરી અને ડુંગળી એકદમ સરસ મેશ થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે। તો આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે, આનો જે ટેસ્ટ આવે છે એ એકદમ સરસ આવે છે। અને સાથે જ એક ટામેટું પણ લીધું છે, જેને પણ આપણે એકદમ ટામેટું મેશ થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાના છે। તો લગભગ સાંતળતા 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગે છે। બીજી બાજુ આપણે ભાત બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો આજે મેં આ રીતે હાંડીમાં ભાત બનાવ્યું છે। તો આપણે ચોખા ધોઈને જે પાણી લીધું હતું એ જ પાણીનો યુઝ કરીને ભાત બનાવવાના છે। તો પાણી આપણે એડ કરી દઈશું અને હુંફાળા જેટલું પાણી થાય એટલે સાથે ચોખા પણ એડ કરી દઈશું અને ઓલરેડી મીઠું એડ કર્યું જ છે, એટલે મીઠું જોઈને જ એડ કરવાનું છે અને હવે આપણે કોઈ પણ પાણી વધારાનું એડ કરવાની જરૂર નથી। તો 1 કપ ચોખા હોય તો 2 કપ જેટલું પાણીનો ઉપયોગ થાય છે। તો બસ હવે આપણે બહુ મિક્સ પણ નથી કરવાનું, નહીં તો ચોખાનો દાણો હોય છે એને તૂટી જાય છે। તો એકવાર આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું, બસ પછી આપણે એને ધીમા તાપે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું અને મેં 1 ચમચી જેટલું ઘી એડ કર્યું હતું। હવે આપણે મસાલા કરીશું। તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સાંતળી લઈશું। ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 મોટી ચમચી મરચું પાવડર હમણાં આપણે થોડું એડ કર્યું છે, પાછળથી આપણે ઉપરથી તડકો લગાવવાના છે, માટે મેં હમણાં થોડું ઓછું એડ કર્યું છે। અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું। તો તમને જો તીખું વધારે ભાવતું હોય તો તમે એ પ્રમાણે મરચુંનો ઉપયોગ કરી શકો છો। તો જોઈ શકો છો આ રીતે ટામેટાં અને ડુંગળી એકદમ સરસ મેશ થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે। તમે એની જગ્યાએ ગ્રેવીનો યુઝ કરીને પણ કરી શકો છો, પણ આ રીતે તમે જો બનાવશો તો ખરેખર બહુ જોરદાર બનશે અને બહુ જ સરસ ટેસ્ટ પણ આવશે। અને સાથે જ મેં અહીં 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કર્યો છે, તમે ગરમ મસાલાનો યુઝ પણ કરી શકો છો અને કસૂરી મેથી જો તમને ભાવતી હોય તો તમે હાથેથી મસળીને એડ કરી શકો છો, ના ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો બસ હવે આપણે બધા જ મસાલા એકદમ સરસ મિક્સ કરી લઈશું અને સાથે જ બાફેલી જે રેડી રાખી હતી એ દાળ પણ એડ કરી દઈશું। તો હવે દાળ કેટલી ગાઢી જોઈએ છે એના પર આપણે
પાણી એડ કરીશું. તો તમે જો વધારે ગળી ખાતા હોય તો એ પ્રમાણે એડ કરી શકો છો, પણ આજે આપણે બિલકુલ હોટલ જેવી થીક રાખવાના છે એટલે મેં એ રીતનું જ પાણી એડ કર્યું છે. તો તમે પાણી કેટલી જાડી કે પતલી રાખવી છે એના પર ડિપેન્ડ છે. સાથે જોઈ શકો છો આપણો ભાત પણ એકદમ સરસ થઈ ગયો છે, એકદમ સરસ છૂટો થઈ ગયો છે. તો ભાતને બનતા પણ વાર નથી લાગતી. તો સાથે આપણે ચેક કરી લઈશું ને દાણા પણ જોઈ શકો છો એકદમ સરસ લાંબો દાણો અને એકદમ હોટલ જેવો ભાત બનીને તૈયાર થઈ ગયો છે. તો જોઈ શકો છો આપણો ભાત પણ એકદમ સરસ રેડી છે ને દાણા પણ એકદમ સરસ મેસી થઈ ગયા છે. તો બસ હવે ભાત પણ થઈ ગયો છે. તો હવે ભાત માટે તડકો રેડી કરીશું. તો ભાતમાં આપણે ઘીનો તડકો લગાવીશું ને જીરું એડ કરીશું. તો નોર્મલ ઘી ગરમ થાય એટલે જીરું આપણે એડ કરી લેવાનું છે અને જીરુંને આ રીતનું બ્રાઉન જ થવા દેવાનું છે, સહેજ પણ કાળું પડવા દેવાનું નથી. તો ભાત પર ધાણા સ્પ્રેડ કરી અને જીરુંનો તડકો સ્પ્રેડ કરી લઈશું. તો છે ને એકદમ સરસ જોઈને જ ભાત ખાવાનું મન થઈ જાય એવું આપણું ભાત રેડી છે. તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું જેથી કરીને બધો જ તડકો એકદમ સરસ ભાતમાં બેસી જાય. અને ભાતને આપણે ખૂબ જ હળવા હાથેથી હલાવીશું નહીં તો દાણા તૂટી જવાની શક્યતા રહે છે. તો આપણો ભાત એકદમ સરસ એવો રેડી છે. તો બસ હવે બીજી બાજુ આપણે દાળ માટે તડકો તૈયાર કરીશું. તો એમાં પણ મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે. તમે તેલનો યુઝ પણ કરી શકો છો, પણ ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું. તો બસ આ રીતે આમાં પણ જીરુંને ગોલ્ડન બ્રાઉન કલર જ થવા દેવાનો છે, સહેજ પણ બળવા દેવાનું નથી. અને લસણની કળીઓ અને 2 મરચાં મેં આ રીતે કાપીને લીધા છે ને સાથે જ 1 મોટી ચમચી કાશ્મીરી મરચું એડ કર્યું છે જેથી કરીને દાળનો તડકો પણ ખૂબ સરસ લાગશે અને દાળનો કલર પણ ખૂબ સરસ લાગશે અને દાળ ખાવામાં પણ ખૂબ સરસ લાગશે. તો ખરેખર તમે નહીં માનો, મેં આ દાળ ફ્રાયને જીરા રાઈસ બનાવ્યા હતા જે મારા બાળકોને ખૂબ જ ભાવ્યા હતા અને ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને સૌથી પહેલાં નવો વિડીયો આવે તો તમને જોવા મળે. તો બસ તમે પણ એકવાર મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો દાળ ફ્રાય અને જીરા રાઈસ આપણા રેડી છે. તો હવે સર્વ કરીશું. તો હવે ભાત પણ થઈ ગયા છે અને એકદમ છૂટા છૂટા અને સાથે જ દાળ પણ થઈ ગઈ છે. તો હવે રાહ કોની જોવાય છે. તો ચલો સ્ટાર્ટ કરીએ સર્વ કરવાનું. તો મેં અહીં એક પ્લેટમાં ભાત લીધા છે અને આ રીતે મેં દાળ લીધી છે. તો ખરેખર દાળ ફ્રાય અને જીરા રાઈસ ખાવાની ખૂબ જ મજા આવી ગઈ હતી. તો તમે પણ મિત્રો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો છે ને એકદમ સરસ જોઈને ખાવાનું મન થઈ જાય કે જોઈને બનાવવાનું મન થઈ જાય એવા ચટપટા અને સ્વાદિષ્ટ હોટલ જેવા દાળ ફ્રાય અને જીરા રાઈસ. તો જરૂરથી ટ્રાય કરજો.